અંજારના લાખાપર ગામે માધ્યમિક શાળાના નવા બનાવાયેલા ભવનનું લોકાર્પણ ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના હસ્તે કરવામાં આવ્યું। આ તકે તેમણે વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે સજાગ રહીને આગળનો અભ્યાસ કરવાની શીખ આપી હતી। ગામના ઉપસરપંચ અરજણભાઈ માતાએ સૌને આવકારી ગામમાં સતત વિકાસ કામો થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન મસરૂભાઈ રબારીએ જણાવ્યું કે રાજ્ય અને કેન્દ્રની ડબલ એન્જિનની સરકાર ધારાસભ્યના પ્રયત્નથી અંજાર મત વિસ્તારમાં વિકાસ કાર્યની ગતિ વેગ પકડી રહી છે। અંજાર તાલુકા ભાજપના પ્રમુખ BA નાહિરે જણાવ્યું કે સરકાર શિક્ષણના કાર્ય માટે કટિબદ્ધ છે અને ગામના લોકોને વયવંદના યોજનાની નોંધણી વધુ કરાવવા અપીલ કરી હતી। ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું કે આ શાળા માત્ર ભવન નહીં પરંતુ સરસ્વતી દેવીનું મંદિર છે। ગામ લોકો વધારેમાં વધારે રુચિ દાખવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી 12મા ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરીને અંજાર મધ્યે વર્ષો પછી મંજૂર થયેલ કોલેજમાં એડમિશન મેળવી અને ઉચ્ચ અભ્યાસના સોપાનો સર કરે એવી વાત કરી હતી। આ પ્રસંગે તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભૂરાભાઈ છાંગા, જિલ્લા પંચાયત સદસ્ય મ્યાજરભાઈ છાંગા, તાલુકા ભાજપના મહામંત્રી કાનજીભાઈ આહિર, રૂપાભાઈ રબારી, તાલુકા પંચાયતના સદસ્યો આંબાભાઈ રબારી, મેસીબેન ચૈયા, અજાપરના સરપંચ કરશનભાઈ વઘોરા, આંબાપરના સરપંચ શંકરભાઈ બકુત્રા, ધનજીભાઈ હુંબલ, ગામના સરપંચ રણછોડભાઈ માતા, આગેવાનોમાં વાસણભાઈ મેસુરભાઈ માતા, કાનજીભાઈ વસ્તા માતા, બાબુભાઈ ઉંદરિયા, માદેવાભાઈ ધનજીભાઈ માતા, મેહુલભાઈ ઉંદરિયા, જિલ્લા શિક્ષણ કચેરી ભુજના અશ્વિનસિંહ વાઘેલા, મુરજીભાઈ મીંઢાણી ઉપરાંત આસપાસના ગ્રામજનો હાજર રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન હિરેનભાઈ દવે અને ગ્રામજનો સાથે કર્યું હતું। શાળાના આચાર્ય જયેશભાઈ પીઠડિયાએ આભાર વિધિ કરી હતી।